જ્ઞાન દુર્બલ, જ્ઞાનથી દુર્બલ હતો. દેવ ધર્મ પરામુખ, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારો હતો. આ શિવ મહાપણા ગ્રંથમાં તો એક જ દેવરાજ છે. બાકી આપણા સમાજમાં આવો તો દેવરાજો ઘણા બધા હોય જે ધર્મ વિમુખ પોતાનું જીવન જીવતા હોય છે. ધર્મ સાથે કોઈ પ્રીતિ પણ ન હોય, જ્ઞાન વિહીન જેનું જીવન હોય છે. શિવ મહાપણા ગ્રંથના એ મહાત્મ્ય કથાના પ્રથમ શ્લોકની અંદર આ દેવરાજની ઓળખાણ આપી છે. આ દેવરાજ કોણ છે? આસિત. આસિતિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, દરિદ્રો રસ વિક્રેતા, દેવ ધર્મ પરાણમુખા, દેવ ધર્મ પરાણમુખા. દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારો દેવરાજ નામનો બ્રાહ્મણ પોતાના વયોવૃદ્ધ માતા પિતાની સાથે રહે છે. માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે. પિતાજી પણ ભગવાન શિવજીના ભક્ત છે, મા પણ મહાદેવની પરમ ભક્ત છે. અને દેવરાજના જીવનમાં અજ્ઞાનના અભાવને કારણે અનેક પ્રકારની પાપાત્મક પ્રવૃત્તિ કરે છે. જ્ઞાનથી દુર્બલ છે. અને જે માણસમાં સમજણ ન હોય એવા માણસોને દુર્બલ સમજવા. કોઈ દિવ્યાંગ હોય, કોઈને પગ ન હોય, હાથ ન હોય, આંખ ન હોય, એવા માણસોને દુર્બલ ન સમજાય. એમની પાસે અન્ય શક્તિઓ પણ હોઈ શકે છે. તેથી જ્ઞાન દુર્બલ. દરિદ્રો, સમજણનો અભાવ હોય એટલે નિર્ધન હોય, પુરુષાર્થનો અભાવ હોય એટલે પણ નિર્ધન હોય, વ્યવહાર તેનો ખરાબ હોય તેથી પણ નિર્ધન હોય છે. નિર્ધન હોવાના ઘણા બધા કારણો હોય છે કે માણસ નિર્ધન ક્યારે રહે છે? તેનો વ્યવહાર નથી, તેની પાસે સમજણ નથી, તેનામાં વિવેક નથી, તેનામાં જ્ઞાન નથી, વિદ્યા નથી, સહન શક્તિ નથી, કઠોર પુરુષાર્થ કરવાની તેની પાસે કોઈ રીતિ અને નીતિ નથી. તેથી એ માણસ દુર્બલ છે, તેથી એ માણસ દરિદ્ર છે. દરિદ્રતાને દૂર કરવા માટે આ દેવરાજ રસ વિક્રેતા, રસનો વેપાર કરે છે. એટલે કોઈ શેરડીનો રસ નહીં, મદિરાનો વેપાર કરે છે. અને પોતે મદિરાનું પાન પણ કરે છે. વયોવૃદ્ધ માતા પિતા બહુ સજ્જન છે. અને ઘણા મા બાપને મેં જોયા છે કે બહુ ડાયા માણસો હોય, એટલા ભગવાનના ભક્ત હોય, પરોપકારી હોય, સત્કર્મી હોય, પણ કોઈ પૂર્વજન્મના કોઈ કુકર્મના ફલ સ્વરૂપે આવું સંતાન તેને મળ્યું હોય છે. એવા ઘણા બધા અનુભવો જીવનમાં મેં જોયા છે. વારંવાર દેવરાજને સમજાવવાનો પ્રયાસ કરે છે કે બેટા દેવરાજ, તું જે માર્ગ ઉપર જઈ રહ્યો છો એ દુઃખનો માર્ગ છે બેટા. આપણને આવું ન શોભે. એવા ઘણા બધા પરિવારો છે, જે પરિવારના વડીલોએ, જે પરિવારના ઘરના સભ્યોએ કોઈ દિવસ મદિરાનું નામ નથી લીધું, એમના સંતાનો જ્યારે આ તરફ જઈ રહ્યા હોય ત્યારે એ વડીલો કેટલા દુઃખી થતા હશે. એવા અનેક પરિવારોને વર્તમાન યુગમાં જોયા છે. આ ભક્ષનું ભક્ષણ ન થયું હોય તેના પૂર્વજોએ પણ નહીં, એના પરિવારમાં પણ નહીં, તેના પિતૃઓએ પણ નહીં. એમના પરિવારજનની અંદર જ્યારે આવા અભક્ષનું ભક્ષણ કરનારા માણસો થાય ત્યારે તેના જે વડીલો હોય, તેના જે પૂર્વજો હોય એ દુઃખી થાય. અવયવૃદ્ધ માતા પિતા ભગવાનના મહાદેવના પરમ ભક્ત છે. ભગવાનને કહે છે અમારું કોઈ ગયા જન્મનું કે ક્યાં જન્મનું ખબર નહીં, કોઈ એવું પાપ કર્મ હશે જે પાપ કર્મ પુત્ર સ્વરૂપે પ્રગટ થયું છે. ભગવાન તેમને સારી બુદ્ધિ આપજો, તેને સારી સમજણ આપજો. સમજાવવાનો પ્રયાસ કરે છે
પણ ભીતર ભીંજાય નહીં. કાળજા જેના પાણી પડે ધોધ, કાજળથી ભરેલા જેના કાળજા, ગમે એટલા ધોઈએ તેને તો પણ એ ઉજળા થવાના છે. અંતે માતા પિતા પોતાના પુત્રની ચિંતા કરતા કરતા વયોવૃદ્ધ હતા, ગુજરી જાય છે, જતા રહે છે. હવે દેવરાજ ખૂબ રાજી થયો કે સારું છું, મને કોઈ હવે કહેનાર નહીં, રોકનાર નહીં, ટોકનાર નહીં. માણસ ખરાબ માર્ગે જતો હોય ને તમે તેને રોકો ને તો એને આપણે ન ગમે, એને પ્રોત્સાહન કરો તો તેને ગમે. કોઈ મદિરા પાન કરતો તેને આપણે સમજાવ્યું કે આ ન કરાય, તારી હોજરી ખરાબ થઈ જશે, પાચન શક્તિ તારી જતી રહેશે, તો એને ન ગમે. પણ તને સહયોગ આપો કે આલે મારા પૈસા લઈ આજે ને પી, તો એ ખૂબ રાજી થશે. કારણ કે ખોટા માર્ગે જઈ રહ્યો છે, રોકનાર તેને ન ગમે. તેથી દેવરાજ માતા પિતાનું મૃત્યુ થવાથી ખૂબ રાજી થયો. કેટલો અજ્ઞાની માણસ છે. હવે તો મોટી મોટી ચોરી કરવા લાગ્યો છે, અને એક દુર્ગુણ આવે એટલે ઘણા બધા દુર્ગુણો આવે આપણા જીવનમાં. એક ના આવે, અનેકને લઈને આવે. અને તેના જેવા તેના બધા મિત્રો છે, વાહ વાહ કરે છે, ધન પડાવી લે છે, બીજા સાથે બનાવટ કરે છે, ચોરી કરે છે, લૂંટ કરે છે, મદિરાનો વેપાર કરે છે. આમ તો ઘણું બધું લખ્યું છે, પણ એ બધું આપણે કઈ બોલવાની ને કહેવાની જરૂર નથી. વ્યવહાર વિરુદ્ધ અને શાસ્ત્ર વિરુદ્ધ જે કાંઈ પ્રવૃત્તિ થતી હોય એ બધી જ પ્રવૃત્તિ આ દેવરાજ કરી રહ્યો છે. હવે બન્યું એવું, જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી તો એ પાપાચાર કરતો રહ્યો, નહીં કરવાના કામો બધા જ કરતો રહ્યો. પણ યુવાની કેટલા દિવસ ભાઈ, બહુ થોડો સમય હોય છે યુવાનીનો. ક્યારે હાથમાંથી જ યુવાની જતી રહે. તેથી તેને જવાની કે નથી રહેવાની એટલે જવાની. જોત જોતામાં તેના યુવાનીના દિવસો પૂરા થયા છે. વૃદ્ધ અવસ્થાની શરૂઆત થઈ. શરીર રોગથી ઘેરાવા લાગ્યું છે. કારણ કે અભક્ષનું ભક્ષણ કરનારો માણસ જલ્દી રોગિષ્ઠ બને, નહીં પીવાનું પીવા વાળો માણસ રોગિષ્ઠ બને. શરીર આખું રોગથી ખરડાઈ ગયું છે. પણ આહારની પવિત્રતા રાખવી, ભોજનની પવિત્રતા રાખવી. સજ્જન માણસો, ડાયા માણસો, ભગવત માણસો કોઈના ઘરનું ભોજન ન કરે, કોઈના હાથનું ભોજન ન કરે, જેના તેનાથી બનેલું ભોજન ન કરે. ભોજનની કેટલી પવિત્રતા રાખી છે. ત્યારે એ લોકો પોતાના જીવનમાં ખૂબ સફળ થઈ શકે છે. તેથી આ સભામાં તો બહુ ડાયા માણસો છે. આપ સૌ તો એવું ભોજન ન કરતા હો, પણ જો કરતા હો, કોઈને થોડી ઘણી આમ તેમ આદત હોય, તો ભગવાન મહાદેવને ધ્યાનમાં રાખીને ભગવાન મહાદેવને યાદ કરી અને દ્રઢ સંકલ્પ કરજો કે આજથી હું શુદ્ધ શાકાહારી બનીશ. મારું ભોજન પવિત્ર હશે. હું ભગવાનને જમાડીને જમીશ. મારા ભોજન ઉપર તુલસીનું પત્ર હશે. એવું ભોજન હું કરીશ. ભગવાનને આપણને એટલો સુંદર માનવ દેહ આપ્યો છે. અનેક જીવોને મારીને આ જીવને જીવવાનો કયો અધિકાર છે? ભગવાને ભોજન માટે કેટલું કેટલું બનાવ્યું તમે જોવો તો ખરા. એમાં આપણે તો ગુજરાતી કેટલા સંશોધનો કર્યા આપણા ભોજન માટે. કાલે એકાદશી હતી, એકાદશીમાં પણ ક્યાં હું તમને કહું, ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, ફરાળી કચોરી, ફરાળી પાવભાજી, ફરાળી પીઝા, ફરાળી પાણીપુરી. બોલો હવે કઈ ખાવું છે? કેટલી વ્યવસ્થા ભોજનની અંદર. તેથી હૃદયની એક પ્રાર્થના છે, અભક્ષનું ભક્ષણ કદી ન કરો, પવિત્ર ભોજન કરો, સારા માણસના હાથનું ભોજન કરવું. જ્યાં ત્યાં ને જે તે જગ્યાએ ભોજન કરવું એ માનસિકતાને વિચલિત કરે છે. આ દેવરાજે પોતાના જીવનમાં અનેક પ્રકારના અભક્ષના ભક્ષણ કર્યા છે. વૃદ્ધાવસ્થા આવી, ચોરી કરી શકતો નથી, કામ તો કર્યું નથી જિંદગીમાં,
વૃદ્ધાવસ્થા ધીરે ધીરે વધવા લાગી છે અને દુઃખના દિવસો શરૂ થયા છે. એક એક રોગ પ્રવેશ કરવા લાગ્યા છે. શરીર જીર્ણ બની ગયું, જર્જરિત થઈ ગયું છે. પોતાના મિત્રોની પાસે જાય છે, જે વાહ વાહ કરતા હતા, જે એ લોકોની પાસે જઈને કહે છે કે મને કઈ મદદ કરો, મેં તમને ખૂબ આપ્યું છે, ખૂબ તમને મેં સહકાર આપ્યો છે, આપ મને કઈ મદદ કરો. જે તેની સાથે રહેનારા હતા અને ખુશામત કરનારા, પ્રશંસા કરનારા નહીં હતા, ખુશામત કરનારા હતા, વાહવાહી કરનારા હતા, એ બધા દેવરાજને છોડીને દૂર જવા લાગ્યા છે. હવે દેવરાજ એકલો પડી ગયો છે. આ દુનિયા તો સ્વાર્થથી ભરેલી છે. સુર નર મુનિવર કી यही રીતે સ્વાર્થ લાગત કરત સબ પ્રીતિ. વિચિત્ર દુનિયા છે. બાપ જ્યાં સુધી ધન કમાઈને ઘરમાં આપતો હોય ત્યારે બાપ બહુ વાલો લાગે, પણ એ જ પિતા જ્યારે અપાહિજ થાય, એ જ પિતા જ્યારે વૃદ્ધ થાય, ધન કમાઈ ન શકે, એ બાપ ઘરની અંદર અપમાનિત થવા લાગે. જે પિતાનું બોલ ઝીલાતો હોય, જે પિતાનું માન થતું હોય, સન્માન થતું હોય, પિતા ઘરમાં પગ મૂકે ત્યાં તેની અદબ રખાતી હોય છે, એ જ પિતા વયોવૃદ્ધ થાય ત્યારે એ પિતાનું અપમાન થતું હોય, અનાદર થતું હોય. અથવા પતિ જ્યાં સુધી ખૂબ કમાઈ શકતો હોય ને ખૂબ ધન લાવતો, ત્યાં સુધી તેના પરિવારજનો, તેના પત્ની એનું માન સન્માન કરે, એ જ પતિ અપાહિજ થઈ જાય ત્યારે એ જ પત્ની સન્માન કરેલી અપમાન કરવા લાગે છે. કારણ કે દુનિયા આખી આનાથી ઘેરાયેલી છે. તુલસીએ તો કોઈને છોડ્યા નથી, કોઈને છોડ્યા નથી. सूर नर मुनि सबकी यह रीति. સૌની આ જ રીત છે. સૂર એટલે દેવતા, સુરનર મતલબ દેવતા જેવા માણસો, ભગવાન જેવા માણસ હોય. સુરનર દેવ જેવા માણસ. नर मुनि सबकी यह रीति. स्वार्थ लागे करे सब प्रीति. स्वार्थ लागे કરે. અને આપણને સૌને આ વસ્તુથી પૂર્ણ અનુભવ છે, પૂર્ણ અનુભવ છે. આપણે કોઈ આમાંથી અનુભવથી વંચિત નથી. અને માણસનો સ્વભાવ છે, કોઈ માણસના તમે 10 કામ કરો, એમાંનું એક કામ ન કરો એટલે એ માણસ તરત આપણી સાથે સંબંધ બગાડે. આપણે કોઈ માણસને રોજ આવકાર આપતા ને એક વાર આપણું કઈ ઠેકાણે ન હોય ને તેને આવકાર ન અપાણો હોય, તરત એ માણસ ગંધાઈ જાય. પશુ પક્ષી એ તો મૃત્યુ પામે પછી દુર્ગંધ મારે, પણ આ માણસ તો ક્યારે દુર્ગંધ મારે નક્કી નહીં. ક્યારે આપણી સાથે કેવું વલણ કરે, કેવો વ્યવહાર કરે તેની આપણને ખબર ન હોય. કારણ કે મતલબની દુનિયા, સ્વાર્થનો આ સંસાર છે ને એમાં આપણે પરોપકારી બની રહેવાનું છે, તેમાં આપણે પરમાર્થી બની રહેવાનું છે, સૌનું હિત કરતા રહેવાનું છે. દુનિયા તો પથ્થરોથી ભરેલી છે, પણ આપણે તો ફૂલની જેમ ખીલવાનું છે. આ દુનિયા તો કાંટાઓથી ભરેલી છે, પણ તેની અંદર આપણે સુરક્ષિત રહેવાનું છે. આજે જીવનની શ્રેષ્ઠ સમજણ. દેવરાજે નિર્ણય લીધો કે હવે શું કરું, આ નગરને છોડીને કોઈ જગ્યાએ જતો રહું. કારણ કે નગરના માણસો મને જાણે છે, સૌ મને ઓળખે છે કે હું ચોર છું, હું દુરાચારી છું. તેથી આ ગામને છોડીને, આ વિસ્તારને છોડીને કોઈ દૂર જગ્યાએ જતો રહું. અને દેવરાજ કિરાતોનું નગર છોડીને જતો રહે છે. ક્યાં જવું તે લક્ષ્ય નથી, પણ વૃદ્ધાવસ્થા ભરપૂર છે. અને દેવરાજની વૃદ્ધાવસ્થા દુઃખી થાય છે. કારણ કયું? કારણ એક જ, તેને યુવાનીમાં ધ્યાન ના આપ્યું. અને એ જ માણસો નિર્ધન હોય જે યુવાનીમાં સાવધાન નથી રહેતા. મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, દિવસ રાત્રિ એક કરવા પડે.
24 કલાકની તમે કઈ રીતે ઉપયોગ કરો છો તેની ગતાગમ આપણી પાસે હોવી જોઈએ. કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયો છે, ધનપતિ થયો છે, મોટો માણસ થયો છે, તમે તેના દુઃખ તો તમે જુઓ જરા. પણ સફળ પુરુષોના દુઃખને કોણ જાણે ભાઈ? તેને સંઘર્ષ કર્યો છે. ઘણા એના લોકો એવું સમજે કે અમેરિકા રૂપિયાના ઝાડવા છે, તમે જાઓ ને ખંખેરવા. પણ અમને ખબર છે કે અમેરિકા ગયા પછી આ લોકો કેટલી મહેનત કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે, કેવી યાતનાઓ, કેવી વેદનાઓ, કેટલું કેટલું વેઠે છે. ત્યારે ધીમે ધીમે તારા જીવનમાં પ્રગતિ થાય. અનેક એવી કથાઓ મેં સાંભળી છે. એ લોકો જ્યારે અમને વાત કરતા હોય ત્યારે આંખમાંથી બોર જેવડા ટબ્બા ટબ્બા આંસુ પડતા હોય છે. લાંબા સંઘર્ષ બાદ તેને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મળતી હોય છે. અને એટલું જરૂર કહી શકું એનઆરઆઈ ભાઈઓ માટે કે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, અમેરિકામાં જઈને તેના પસીનાના બિંદુ આપણા ગામમાં પડે છે અને આપણા ગામના રળિયામણા બનાવે છે. આમાં જયેશભાઈનો કયો સ્વાર્થ ભાઈ? એને કોઈ રાજકારણમાં કઈ ટિકિટ નથી લેવાની, એને કઈ વાહવાઈની જરૂર નથી. પણ શા માટે આ બધું છે? મારો વિસ્તાર સદગુણી બને, મારા વિસ્તારમાં સારા વિચારોનું વાવેતર થાય, મારો વિસ્તાર દિવ્ય બને, મારું કલવાડા ગામ ગૌરવંત બને, પોતાના વતન પ્રત્યેનો પ્રેમ. આ વ્યવસ્થા કાંઈ નાની થોડી છે ભાઈ. કાલે પણ કહ્યું હતું કે આ દક્ષિણ ગુજરાતની પહેલી એવી કથા છે કે અતિ સુંદર, એકદમ સાફ સુથરી ડિજિટલ કથા અને ભોજન પ્રસાદ સાથેની કથા. આ બાજુ મેં કથા કરવા આવી ત્યારે લગડ ધગડ બધું હોય, આટલી બધી શાર્પનેસ, એટલું સુંદર સ્ટેજ, એટલી સુંદર બેસવાની વ્યવસ્થા. ભાગ્યે જ સાદો મંડપ હોય અને ભોજનની તો રોજ વ્યવસ્થા હોય જ નહીં. આ તો કથા પૂર્ણ થાય, જેટલા ભાઈઓ બહેનો વડીલો આવે તે સૌને ભોજન પ્રસાદની વ્યવસ્થા. સવારમાં પાછા 9 થી 10 મને મળવા આવે ત્યારે પણ સુંદર નાસ્તાની વ્યવસ્થા. અને એટલું જરૂર યાદ રાખું, જે પછી સત્તાધાર જાઓ, વીરપુર જાઓ કે પછી ભુજા ભગતની જગામાં જાઓ કે પછી સાળંગપુર જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ધર્મસ્થાને જાઓ, ભોજનની વ્યવસ્થા હોય. તેથી એ વિશેષતા છે.